નવી પેન્શન નીતિના વિરોધમાં વેસ્ટર્ન રેલવે મજૂર સંઘ દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. નવી પેન્શન નીતિ નાબૂદ કરવા વેસ્ટર્ન રેલવે મજૂર સંઘ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન વગેરે કાર્યક્રમો આપી રહ્યા છે. આ અંગે એનએફઆઈઆરના આહવાન હેઠળ તેમજ રાષ્ટ્રીય સ્તરે ગઠન થયેલ જૂની પેન્શન નીતિ સંયુક્ત મોરચા સમિતિના દિશા નિર્દેશાનુસાર તારીખ 20-21 નવેમ્બર 2023 દરમિયાન ગુપ્ત મતદાન દ્વારા હડતાલના પક્ષમાં તેમજ વિરોધમાં રેલ કર્મચારીઓનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો, જેમાં 97% કર્મચારીઓ દ્વારા હડતાલ કરવાનો અભિપ્રાય આપેલ, જેથી વેસ્ટર્ન રેલવે મજૂર સંઘ દ્વારા હડતાલના ભાગરૂપે તારીખ 8-1-2024 થી 11-1-2024 દરમિયાન સમગ્ર વેસ્ટર્ન રેલવેમાં તમામ ડીઆરએમ ઓફિસ અને વર્કશોપ ગેટ ખાતે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે તારીખ 8-1-2024 ના રોજ સવારે 10 થી સાંજે 5 કલાક સુધી રેલ કર્મચારીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ભાવનગર શહેરમાં પણ ગેટ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વેસ્ટર્ન રેલવે મજૂર સંઘના મહામંત્રી અને એનએફઆરઆઈના સહાયક મહામંત્રી શ્રી આરજી કાબર સાહેબ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. तेरे दिल में सही हो कहीं पे भी आग, ये आग जलनी चाहिए। दोस्तों, वेस्टर्न रेलवे मजदूर संघ हो, एनएफआईआर हो, उसके पास कोई करिश्मा नहीं है, जादू की छड़ी नहीं है उसके पास। आप उसकी ताकत हो, आप उसकी ताकत हो। अगर हम साथ रहे तो 100% हम इसमें कामयाब होंगे। हम एनपीएस को हटाकर ओपीएस को वापस लाएंगे। मैं आग्रह करूंगा अभी इस मीटिंग में उपस्थित डब्ल्यूआरएमएस के डिविजनल सेक्रेटरी श्री भरत डाबी जी, डिविजनल चेयरमैन श्री गिरीश मकवाना जी, वर्कशॉप ब्रांच के सेक्रेटरी आर्या जी, चेयरमैन महेश भाई, उपस्थित वर्कशॉप ब्रांच के सभी पदाधिकारी, मंच पर उपस्थित डब्ल्यूआरएमएस के डिविजनल वाइस चेयरमैन श्री युवराज सिंह जी जाडेजा,